મારા મતલબ નથી, પણ અહીંયા આયા છે એ બહુ છે. બાકી આ દેશમાં અઘરામાં અઘરી વસ્તુ હોય, કંઈ કામ હોય તો બૈરાને ચોદું બનાવવું છે, જે તમે સફળતાપૂર્વક પાર પાડ્યું છે એના જ અહીંયા આવ્યા છો. કહીને આયા ના, એટલે એ તો જૂઠું બોલે. એને ચોદું બનાવીને આયા કહેવાય. હોટલ મોટેની મિટિંગ છે એટલે જઈએ છે એ ચોદું બનાવીને આયા હોય. અને જે એવું કહીને આવ્યા કે આવો પ્રોગ્રામ છે ને હું જોઉં છું, એમ મહામરદ કહેવાય. મહામરદ બધા દારૂ પી રહ્યા છો, અને જે દારૂ ના પીતો એ એક નંબરનો ઘેર છોડ્યો કહેવાય. મેં તો ઇંગ્લિશમાં એક જગ્યાએ વાક્ય વાંચેલું ઇંગ્લિશમાં કે નેવર ટ્રસ્ટ અ પર્સન હુ ડોન્ટ ડ્રિંક. कि जिंदगी दीने को दीजी मैंने, किस्मत में लिखा था पी तो पी मैंने, कि मैं न पीता तो तेरा लिखा गलत हो जाता, तेरे लिखे को निभाया क्या खता की मैंने. આમાં આ સ્પીકર છે ને, આ સ્પીકર પેલું આગળ લઈ દે, માઇકની પાછળ છે ને, જે લોકોના મોબાઈલ ફોન અહીંયા હોય બધા ઓલવી નાખજો. મોબાઈલ ફોન આવ્યા પછી સૌથી વધારે પથ્થર ચોદાઈ છે પુરુષોની. શરૂઆતમાં વસ્તુ આવી ને ત્યારે બહુ સારી હતી, બહુ ફાયદો કરતો હતો, તો હવે ત્રાસજનક વસ્તુ થઈ ગઈ છે. આમાં આપણા ગુજરાતી પુરુષના મોબાઈલ ઉપર એની બૈરીનો ફોન આવે તો પહેલો એક સ્ટાન્ડર્ડ સવાલ બહુ ગંદા ટોનમાં હોય, ક્યાં છો? બધા હાથ ભરે ક્યાં છો? ના, એને તમે ચોદું ના બની શકો. તમે વાલા થો કે બાકા મંદિરમાં છું તો ઘંટ વગાડો. હવે કોઈને લઈને રેસ્ટોરન્ટમાં હિંચકા ખાતો ચોથી ઘંટડા વગાડવાનો. તમકો ડ્રાઈવ કરું છું, ડિસ્ટર્બ ના કરતો હોર્ન વગાડો પછી જ મૂકું. એટલે મોબાઈલ ફોન અહીંયા જેની પાસે હોય, પ્રોગ્રામની મજા માણવી હોય તો મહેરબાની કરી ઓલવી નાખજો. બૈરાથી બીતા નહીં. એક ભાઈ તો બૈરાથી નથી બીતો એવું બતાવવા માટે મારી પાસે કેવી હોશિયારી તો કે મેં કહ્યું દિનકર, હું તો રાતના 12 વાગે જઈને તારી ભાભીને કહું ચાલ ઉભી થા, ગરમ પાણી મૂક. તો તારી ભાભી ગરમ પાણી મૂકે. મેં પેલા તું છે કે રાતના 12 વાગે ગરમ પાણી મુકાવે ક્યારે? તો પેલો કહું વાસણ માંજવા બેવું તારે. આમાં એની હોશિયારી કહેવાય. પાછળ અહીંયા બધા બેઠા છો ને, માત્ર પુરુષો છો ને, હમણાં કોઈ બહેને એન્ટ્રી કરે તો હું બોલતો બંધ થઈ જાઉં. શા માટે બોલતો થઈ જાઉં? મારી ગાંઠ ફાટે છે? ના, બીતા નથી આપણે, કોઈ નથી બીતા એમ નથી. તો આપણે એમને રિસ્પેક્ટ આપીએ છીએ. અને આઈ નો કે એ લોકો આપણને કોઈ રિસ્પેક્ટ નથી આપતા. આપણા કરતા એવરેજ વધારે બેફામ બૈરાઓ બોલે છે. આપણે કોઈને ફોન કરીને પૂછે છે મિસ્ટર પરીખ ઘેર, તેની વાત કે ના એ તો સુઈ ગયા છે, ઉઠે એટલે કરાવું. હવે તારે જયારે કરાવવું તારે કરાય. ઉઠ્યા વગર વર્લ્ડનું કોઈ બૈરું કરાય નથી હજુ. ઘણા તો પાછા આગળ ચલાય કે ઉઠે એટલે કરાવું, પછી તમે કરશો. મુકના તું એની પાસે જ કરાવજો, હું કઈ નહીં કરું. આ તો સાહેબ ટેલિફોનિક ટોક છે. તમારે જાહેરમાં બૈરાઓને ખરાબ બોલતા સાંભળવાનું તો ઉત્તરાયણ કરવા અમદાવાદ આવજો. 14મી જાન્યુઆરી અમદાવાદ આવજો. સાહેબ એક ધાબેથી બીજા ધાબે એક બૈરું બીજા બૈરાને બૂમ પાડીને 50 જણા સાંભળી હોય તો પૂછે કે શું ચંપાબેન સવારથી એટલે ચડાયો કે નહીં? પતંગ ના બોલે. પેલી હામે પાછી ગયેલી ક્યાંથી ચડાવું? 2 કલાકથી 4 ભાઈ પકડાય કરે. પેલી પતંગ ના બોલે ને આ ફિરકો ના બોલે. હાન પડે પાછા વાતો કરે કે બપોર તો તારા ભાઈ નું માણમાણ ઓછું થયું અને પાછળ હળો ખેંચી ગયો.
રામ બરાબર આખા દાડામાં પતંગ દ્વારા ફિરકો બોલતા. હવે આમાં આપણે એમને રિસ્પેક્ટ આપીએ. બૈરાઓમાં પ્રોબ્લેમ શું છે કે લોકો ઉતાવળમાં અધૂરું બોલે છે. અધૂરું બોલે છે એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ બહુ થાય છે. એક બેન દરજીની દુકાન જઈને કે મેરે દરજી આ વખતે તમારો ચણિયો બગાડ્યો. દરજીઓ હોશિયાર એ કે બેન તમે કાયમ આઈને ઉતાવળમાં ઉભા કરાવો પછી એવું જ થાય. એકવાર એક અમેરિકન, એક રશિયન, એક ઇન્ડિયન 3 જણા એક સબ્જેક્ટ ઉપર ડિબેટ કરતા હતા. એમનો સબ્જેક્ટ હતો સેક્સ એજ્યુકેશન. તો પેલો રશિયન કે અમારા રશિયામાં છોકરો 10મા ધોરણમાં હોય ને ત્યારથી અમે સેક્સ એજ્યુકેશન આપીએ છીએ. પેલો અમેરિકન કે અમારા અમેરિકામાં તો છોકરો 8મા ધોરણમાં હોય ને એ સ્ટાન્ડર્ડમાં ત્યારથી એને સેક્સ એજ્યુકેશન આપીએ છીએ. અને બંને જણા કે ઇન્ડિયામાં સેક્સ એજ્યુકેશન છે જ નહીં. સેક્સ એજ્યુકેશન અમે ઇન્ડિયા ઇઝ 0. એટલે સેક્સના પ્રોબ્લેમ બધા ઇન્ડિયામાં બહુ થાય. ઇન્ડિયન બગડીને ચોદવો બંધ થઈ જાવ. તમે 8માની 10માની માં ચોદો છો. તમને શું ખબર સેક્સ એજ્યુકેશન ઇન્ડિયામાં ક્યારથી છે? બાલ મંદિરથી છે. ચોદવો પહેલા ધોરણથી છે. અને એ બેઠેલા બધા ગુજરાતી ભણેલા હશો. તમને ખબર હશે આપણે નાના હોઈએ બાલ મંદિરમાં પહેલા સ્ટાન્ડર્ડમાં હોઈએ તો આપણને ઇનિશિયલી શું શીખવાડવામાં આવે? 2 જ વસ્તુ પહેલા શીખવાડવામાં આવે. 1 થી 100 સુધી આંખ, જેને બારા તરીકે, બીજો કક્કો શીખવાડવામાં આવે. કક્કામાં 2 પાર્ટ હોય, એક સ્વર અને બીજું વ્યંજન. આમાં વ્યંજન એટલે ક ખ ગ ઘ ઠ ઠ ડ ઢ ફ ફ બ ભ ત ત દ ણ ય ર લ વ શ એ બધા વ્યંજન કહેવાય. અને અ આ ઈ મોટો ઈ ઉ મોટો ઉ અમ ઓ આ ઔ એ બધા સ્વર કહેવાય. હવે જેને બાળપણમાં આપણે સ્વરના નામે ભણ્યા છીએ બધા સેક્સ સાઉન્ડ છે સાહેબ. આ પછી ઓછું દુખે તો ઈ, વધારે દુખે તો ઈ, પછી ઓ આ ઔ અમ આ. બંધ થઈ જાવ. ચોદો તમે 8મા 10માની માં ચોદો છો. ઇન્ડિયામાં તો બાલ મંદિર થઈ છે.